પણ બરોડાવાસીઓ આખરે આ બજેટ સાથે શું કંઈ આશા અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવું જરૂરી બની જાય છે। અમારા રિપોર્ટરે તેમની સાથે વાત કરી, આવો સાંભળીએ। કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અમે આવી પહોંચ્યા છે શાહ પરિવારમાં કે જેઓ એક વેલ એજ્યુકેટેડ પરિવાર છે, સાથે જ બજેટને લઈને ઘણી આશા અપેક્ષાઓ લઈને તેઓ બેઠા છે કે કયા પ્રકારનું બજેટ આવશે। આપણે ડૉક્ટર સાથે વાત કરીશું, તપનભાઈ શાહ સાથે। સાહેબ, શું કહેશો, શું જોઈ રહ્યા છો બજેટમાં, શું આશા અપેક્ષાઓ છે તમને? બજેટમાં મારી મુખ્ય આશા તો એ છે કે ગયા વખતે જે 12 લાખનો ટેક્સ સ્લેબ કર્યો છે પણ એમાંથી એમણે જે કપાત હતી એ બધી બાદ કરી છે। એટલે પહેલાં જે મૂળ બજેટ હતું એમાં દર વર્ષે આપણને 1.5 લાખ રૂપિયાનું બેઝિક કપાતની સાથે મેડિક્લેમ કે જે લેવાઈએ તો એ પણ આપણને બાદ મળતું હતું, અને બીજા ઇન્સ્યોરન્સને બીજી બધી છૂટછાટો હતી એ એમણે 12 લાખના સ્લેબમાંથી કાઢી નાખી છે। તો એટલીસ્ટ મિનિમમ એટલી કપાત એમાં એડ કરવામાં આવે 12 લાખની ઉપર। અને બીજું, અમે આટલા વર્ષોથી ટેક્સ ભરીએ છીએ પણ એકમાત્ર આપણા દેશમાં એવું છે કે ટેક્સ ભર્યા પછી ટેક્સ પેયરને કોઈ એક્સ્ટ્રા બેનિફિટ નથી। તો મને એવી આશા છે કે સરકાર હવે એના પર પણ વિચારશે। પરદેશમાં લોકો ટેક્સ ખુશી ભરે છે કારણ કે એકવાર ટેક્સ ભરે તો એના પછી એમને લાઈફ ટાઈમ માટે પેન્શનથી ચાલુ કરીને બીજી બહુ બધી ફેસિલિટીઝ મળે છે। મીન્સ ટેક્સ પેયર ઇઝ અ એક્સ્ટ્રા ક્રેડિટ, જે આપણા દેશમાં ટેક્સ પેયરની કોઈ વેલ્યુ નથી। ગણીને 3-4% લોકો ટેક્સ ભરે છે અને બાકીના 90% લોકો એના જ પૈસે જીવે છે। તો મને આશા છે કે એના માટે પણ કંઈક સરકાર વિચારે। બિલકુલ, એના માટે સરકાર વિચારે। માજી, તેમની સાથે વાત કરીશું। તમે શું ઈચ્છો છો, કારણ કે તમે તો આટલા બધા બજેટો જોયા છે અને તમે ઘરનું અત્યારે પણ સંભાળતા હશો, તો શું થવું જોઈએ જો મહિલાઓને ફાયદો થાય, ઘરના પરિવારને ફાયદો થાય? એટલે કે અત્યારે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ થોડી વધારે મોંઘી થઈ ગઈ છે। ધારો કે અનાજ છે, કઠોળ છે, તેલ, ઘી બધું મોંઘું થઈ ગયું છે। એટલે એના માટે કંઈક વિચાર કરવો જોઈએ કે સામાન્ય પરિવાર શાંતિથી જીવી શકે। ઓછી આવકવાળા હોય એ લોકોને અત્યારે બહુ તકલીફ પડે છે, બરાબર। એના માટે મેઇન વસ્તુ છે કે ટ્રાન્સપોર્ટેશન। જો પેટ્રોલ અને ડીઝલ થોડા સસ્તા થાય તો આ બધી વસ્તુના ભાવમાં અસર થઈ શકે। પેટ્રોલ ડીઝલ સસ્તા થાય તો ભાવમાં અસર થઈ શકે। બેન છે, તેમની સાથે બી વાત કરીશું। તમે શું કહેવા માંગો છો, બજેટ કેવું હોવું જોઈએ મહિલાઓ માટે ખાસ? મહિલાઓનું મેઇન કન્સર્ન તો જીવન જરૂરિયાતની જે રોજબરોજની વસ્તુઓ છે એના જ ભાવ, એટલે તમે સામાન્ય ફ્રૂટ લેવા જાઓ ને તો પણ આજે 100થી નીચે કશું, એટલે 100 રૂપિયાની નોટ 10 રૂપિયાની નોટ બની ગઈ છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સાથે ગોલ્ડ અને સિલ્વરના ભાવ જે રીતે વધી રહ્યા છે, કોઈના, એટલે ધારો કે અમારા જ ઘરમાં પ્રસંગ હોય તો દીકરીને આપવાનું હોય કે પ્રસંગમાં લેવાનું હોય તો માણસે વિચાર કરવો પડે છે। તો આ જે ગાંડપણ જે વધે છે ભાવ, એ ના વધવા જોઈએ અને એના પર કઈ રીતે અંકુશ લવાય અને બીજી જે સામાન્ય વસ્તુઓ છે એના પર ભાવમાં અંકુશ આવે, એના પર કંઈક સરકારે વિચાર કરવો જોઈએ। ભાવોમાં અંકુશ આવે, ખાસ કરીને ગોલ્ડ અને જ્વેલરીઝ છે તેની અંદર અંકુશ આવે તે માંગણી છે મહિલાની। સાહેબ, તમે શું કહેશો? તમે તો આટલા બધા બજેટો જોયા છે, પરંતુ આ સરકાર પાસે હાલમાં જે બજેટ આજે આવવાનું છે, શું લાગે છે સામાન્ય માણસને, લોકોને ડાયરેક્ટ અસર કરે એવું કંઈ હશે, અથવા તો શું તમારી અપેક્ષા છે? અત્યારે જે રીતે નાણામંત્રીએ આપણા દેશની ઇકોનોમીને ઉપર લઈ જઈ રહ્યા છે તે જોતાં અત્યારે આપણો દેશ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહ્યો છે એવું લાગે છે। અને ખાલી એવું કહી શકું કે અમારા જો સિનિયર સિટીઝન માટે જે વ્યાજનો દર જે છે એ જનરલ પબ્લિક અને સિનિયર સિટીઝન વચ્ચે જે 0.5% છે એને બદલે ઓછામાં ઓછો 1% ડિફરન્સ રાખવો જોઈએ। એના સિવાય શું આશા છે, શું જોઈ રહ્યા છો આપ કે શું કરવું જોઈએ તો લોકોને ફાયદો થાય? અને જીવન જરૂરિયાતની જે બધી વસ્તુઓ છે, જે અત્યારે સામાન્ય શરૂઆત કરીએ તો દાઢી કરવાની બ્લેડ એ જિલેટની જ વપરાય છે, એના બદલે આપણા દેશનું ઉત્પાદન થતું થાય અને દેશના ઉત્પાદનોને સપોર્ટ મળી રહે એ રીતનું નાણાતંત્રની વ્યવસ્થા હોવી જોઈએ। બિલકુલ, દેશના ઉત્પાદનોને સપોર્ટ મળે તે પ્રકારની વ્યવસ્થા અને તે પ્રકારની જાહેરાતો બજેટમાં હોવી જોઈએ તેવી આશા રાખી રહ્યું છે। સાથે જ ખૂબ સારી વાત કરી આખા પરિવારે કે સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, અનાજ, કઠોળ, તેલ, પેટ્રોલ, ડીઝલ, ગોલ્ડ, સિલ્વર, જ્વેલરી, સાથે જ ટેક્સેશનના સ્લેબ અને તેમના મળતા જે બેનિફિટ્સ છે, આ તમામમાં સરકારે બજેટમાં વિચાર કરવો જોઈએ। અને એક સારી વાત એ કીધી કે જે ટેક્સ પે કરે છે એવા લોકોને એક એક્સ્ટ્રા બેનિફિટ જો આ બજેટમાં આપવામાં આવે તો વધુને વધુ લોકો ટેક્સ પે કરવા માટે સામે આવશે। અને તેને લઈને જ હવે જોવું રહ્યું કે જે બજેટ બહાર આવવાનું છે તેમાં શું આ પરિવારની અથવા તો આવા અનેક પરિવારોની આશા અપેક્ષાઓ પૂરી થાય છે કે પછી તેમને નિરાશા હાથ લાગે છે, તે બજેટ પછી જ ખ્યાલ આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।